સાबरमती नदी અત્યારે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે, કારણ કે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે ધરોઈ ડેમ અને ત્યારબાદ સંત સરોવરમાંથી અંદાજિત 1 લાખ ક્યુસેક જેટલું જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે સાબરમતી નદીમાં પાણીની ધરખમ આવક થઈ છે અને આવક પણ એવી કે જે વોકવે પર લોકો હજારોની સંખ્યામાં ફરતા હોય છે, રિવરફ્રન્ટનો નજારો માણતા હોય છે તે રિવરફ્રન્ટના વોકવે પર અત્યારે પાણી ભરાઈ ગયા છે। રિવરફ્રન્ટના વોકવે ઉપર અંદાજિત 3.5 થી 4 ફૂટ જેટલું જે પાણી છે તે ભરાયેલું છે અને તેના જ કારણે રિવરફ્રન્ટના બંને સાઈડના વોકવે પર કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિએ પ્રવેશ ન કરવો તે માટે સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે જ અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। દ્રશ્ય છે એસજી હાઈવે પાસેના ઝાયડસ હોસ્પિટલ પાસે કે જ્યાં અત્યારે જોઈ શકાય છે કે જે ઓવરબ્રિજ છે તે બ્રિજની ખાસ કરીને જે સર્વિસ રોડ સાઈડમાં આવેલો છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે લોકો બ્રિજને નીચેથી પસાર થઈ રહ્યા છે તેમને અત્યારે હાલ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જે એક તરફનો જે માર્ગ છે કે જે થલતેજથી આ તરફ આગળની તરફ પકવાન તરફ જઈ રહ્યો છે, આ મુખ્ય માર્ગ છે અને અહીંયા જ ખાસ કરીને આ પ્રકારે એક તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે કે વાહન ચાલકો પણ મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ છે। આ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સતત અમદાવાદ શહેરમાં જોવા મળી જ રહી છે અને આ કરોડોનો તમારો બંગલો હોય અને તેની બહાર જ જો 2-2 ફૂટ સુધીના પાણી ભરાયા હોય, કદાચ આ કલ્પના પણ તમે નહીં કરી હોય, પરંતુ અમદાવાદમાં તમે રહો, જો અમદાવાદની આસપાસ રહો તો આ કલ્પના નહીં પરંતુ હકીકત બની શકે છે। કારણ કે અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના બોપલના આવેલા સમત્વ બંગલોઝના છે। સ્કીમ મોટી છે, કરોડોના બંગલો છે, પરંતુ અહીંયા પણ સામાન્ય માણસના જેવી જ તેમની સ્થિતિ છે। વરસાદ પડે અને વરસાદી પાણી ભરાય। અત્યારે જે આપ તમામ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સમત્વ બંગલોઝની અંદરના છે કે જ્યાં પ્રવેશતાની સાથે જ તમને જે છે વરસાદી પાણી જોવા મળી શકે છે। અંદાજિત 1.5 ફૂટ જેટલું જે પાણી છે તે સમત્વ બંગલોઝમાં ભરાયેલું છે। આટલી ખરાબ પરિસ્થિતિમાં લોકોએ રહેવું પડી શકે છે, પરંતુ આપણે એક વ્યવસ્થા બતાવવા જઈશું કે જે સોસાયટીના રહીશો છે તેઓએ પોતાના વરસાદી પાણીના નિકાલ માટે જાતે જ છે તે વ્યવસ્થા ઊભી કરવી પડી છે અને વરસાદી પાણીના નિકાલ માટે તેઓએ પોતાની આખી સિસ્ટમ ઊભી કરી છે અને સાથે જ બોર બનાવ્યો છે, જેથી કરીને જે વરસાદી પાણીનું જે અંદર જે બંગલોઝની અંદર પાણી ભરાય છે તેનું યોગ્ય નિકાલ થઈ શકે। પરંતુ તંત્રની નાકામી અહીંયા ત્યારે સામે આવે છે કે જો લોકો પોતાની રસ્તો જાતે ગોતશે પરંતુ તંત્ર પાસે અપેક્ષા નહીં રાખે તો તંત્ર હોવું કે ન હોવું તો એક સમાન છે। તંત્રને ટેક્સ ભરવામાં આવે છે, મોટી મોટી રકમો ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં જો પાયાગત સુવિધા તે ન આપી શકે તે સૌથી મોટી તંત્રની નાકામી અહીંયા સાબિત થઈ રહી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ત્યારે નિકોલના દીપેશ્વરી સોસાયટીનો જે રોડ આવેલો છે ત્યાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી તો ભરાય છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પારાવાર લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। જ્યારે રહીશો પણ અહીંયાથી ત્રાહિમામ પોકારી ગયા છે। જ્યારે ગઈકાલે પડેલા વરસાદ બાદ હજી પણ ઝરમર વરસાદ અનેક વિસ્તારોમાં શરૂ છે। ત્યારે અહીંયાનો જે નિકોલ પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયા છે અને